નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં ઘણા દિવસથી એક જ ચર્ચા ચાલી રહી છે, વિશ્વામિત્રી પહોળી અને ઊંડી કરવાની। વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને રોજે રોજ મ્યુનિસિપલ કમિશનર હોય, મેયર હોય, સ્થાયીના અધ્યક્ષ હોય કે પછી સ્થાનીય કાઉન્સિલરો માત્ર એક જ ચર્ચા કરી રહ્યા છે કે પૂરથી બચવા માટે વિશ્વામિત્રીને પહોળી અને ઊંડી કરવામાં આવશે। આજે પણ વડોદરાના મેયર પિંકી સોની સાથે સ્થાયીના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા હતા કલાલી, જ્યાં સૌથી પહેલા મોક ડ્રીલ કરવામાં આવી હતી। પરંતુ આજે વડોદરાના મેયર પિંકી સોનીએ અધિકારીને એક એવો સવાલ પૂછી લીધો જેનો જવાબ લગભગ અધિકારી પાસે પણ ના હતો। સવાલ હતો કે આ વિશ્વામિત્રી નદીને કેટલી પહોળી કરવામાં આવશે। આપ કલ્પના કરો કે જે પ્રોજેક્ટને લઈને મોક ડ્રીલ થઈ ચૂક્યા છે, આ પ્રોજેક્ટને લઈને લાંબી મિટિંગો અને બેઠકો થઈ ચૂકી છે, પરંતુ વડોદરાના મેયરને જ નથી ખબર કે વિશ્વામિત્રી નદી કેટલી પહોળી કરવામાં આવશે। અધિકારીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે અધિકારી પણ ગોળ જવાબ આપી રહ્યા હતા। આ વડોદરાના મેયરે સીધા જ અધિકારીને પૂછ્યું કે વિશ્વામિત્રી નદીમાં જ્યારે આપણે મોક ડ્રીલ કર્યું હતું ત્યારે આ વાત તો થઈ હતી કે ઉપરથી માટી હટાવવામાં આવશે, પરંતુ જ્યાં પાણી વહી રહ્યું છે તે કેટલું પહોળી કરવામાં આવશે। ત્યારે અધિકારીએ જવાબ આપ્યો કે 8 થી 10 મીટર કરવામાં આવશે, એટલે કોઈ ચોક્કસ માપ નથી કે કેટલું પહોળું કરવામાં આવશે। એનાથી પણ આગળ ચોંકાવનારી વાત તો ત્યારે થઈ જ્યારે અધિકારીએ જણાવ્યું કે જેટલી સ્પેસ મળે છે એટલું અમે કરી રહ્યા છે। સવાલ સ્પેસ મળવા પર છે, પરંતુ મુદ્દો એ હોવો જોઈએ કે વિશ્વામિત્રી નદી કેટલી છે અને કેટલી પહોળી કરવાની જરૂરત છે। જ્યારે આનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો ત્યારે લગભગ એટલું તો આ લોકોએ અંદાજ માર્યો હશે કે વિશ્વામિત્રી નદીને કેટલા કિલોમીટર અને કેટલી પહોળી કરવાની છે તેના પર તો બજેટ મૂકાયું હશે, તેના પર તો કામ મંજૂર કરવામાં આવ્યા હશે। પરંતુ આજે આટલા સમય બાદ વડોદરાના મેયર હજી તો અધિકારીને એવું પૂછી રહ્યા છે કે આપણે આજે પાણી વહી રહ્યું છે તેને કેટલી પહોળી કરવામાં આવશે, ત્યારે અધિકારી આમ તેમ જોવા લાગ્યા અને જે સંખ્યા પણ કીધી તે પણ અંદાજિત કીધી। ત્યારે સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ સૂચન કર્યું ત્યાં ઊભા રહીને કે 10-10 મીટર પહોળી કરવી પડશે। ત્યારે અધિકારીનો જવાબ છે કે જ્યાં જેટલી સ્પેસ મળે છે એટલી કરી રહ્યા છે। આ સ્પેસ નથી મળતી તો તેની પાછળનું શું કારણ છે, ક્યાં નથી મળી રહી સ્પેસ? કેમ કે વિશ્વામિત્રીની જમીન પોતાની વિશ્વામિત્રીની છે। આ જમીન પર કોને કબજો કરી લીધો છે કે અધિકારીને સ્પેસ નથી મળી રહી? અત્યાર સુધીમાં જે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે તે વિશ્વામિત્રીના ઉપરના ભાગની માટી હટાવવામાં આવી રહી છે, પરંતુ જે મૂળ વિશ્વામિત્રી નદી જ્યાંથી વહી રહી છે તેને ઊંડી કરવા માટે હજી એક પણ જેસીબી નીચે ઉતર્યું નથી। આ તો માત્ર સાઈડની માટી હટાવવામાં આવી રહી છે। મુદ્દો તો એ છે કે વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી જે પાણીના વહેણથી આવેલી માટી જે તેની તળેટીમાં છે તેને ઊંડી કરવાની જરૂર છે, પરંતુ એની તો હજી વાત જ નથી થઈ રહી। ત્યારે આજે જ્યારે મેયરે પૂછ્યું કે આ જ્યાં પાણી વહી રહ્યું છે એને કેટલી ઊંડી કરવામાં આવશે તો અધિકારી પાસે કોઈ જવાબ નથી। સમજ નથી પડતી કે જ્યારે આટલો મોટો પ્રોજેક્ટ હોય ત્યારે કાગળ પર તો કમસે કમ લીટા દોર્યા હોય અને માપ લીધું હોય કે આટલી પહોળી કરવી પડશે, આટલી નીચેથી પહોળી કરવી પડશે ને આટલી ઉપરથી પહોળી કરવી પડશે અને આટલા કિલોમીટરમાં કરવી પડશે। આ 3 સંખ્યા પર તો કામ થયું જ હોય, પરંતુ આજે આ 3 સંખ્યા પણ અધિકારી પ્રોપર બતાવી ના શક્યા। હા, અધિકારીએ એવું કીધું કે ઉપરથી 75 મીટર થશે, પરંતુ વિશ્વામિત્રી નદી જ્યાંથી વહી રહી છે, જ્યાં પાણી હાલ વહી રહ્યું છે ત્યાં કેટલી પહોળી થશે આ સવાલનો જવાબ અધિકારી પાસે ન હતો। તેને અંદાજિત જવાબ આપ્યો કે 10 થી 12 મીટર। ત્યારે સ્ટેન્ડિંગે કીધું કે આ 10-10 મીટર કરવું પડશે। સાંભળો વડોદરાના મેયરે નિરીક્ષણ દરમિયાન શું સવાલ પૂછ્યો, અધિકારીએ એનો ગોળ કઈ રીતે જવાબ આપ્યો। કારણ કે આટલું તો આપણે જ્યારે ડ્રેજિંગ જે દિવસે આપણે મોક ડ્રીલ કર્યું એઝ ઇટ ઇઝ, પણ હવે આપણે આને આટલું પહોળું કેટલું કરવાનું? આ લગભગ સાહેબ બોટમ કહું તો 12 થી 15 ઉપરની જ વાત, ઉપરની ટોપની સાહેબ 70 થી 80 મીટર, ટોપ 70 થી 80 ટોપ નહીં, આ પાણી વહે છે એટલું પાણી વહે છે એટલું 10 થી 12 મીટર, 10 થી 12 મીટર 10 મીટર કરવું પડે।
હું એ કહી રહી છું કે ત્યાં સ્પેસ મળે છે સાહેબ, ત્યાં આપણે કરીએ છીએ. કારણ કે લંબાઈ તો તમે ટ્રેસિંગ કરી અને એની સાઈડ પર કવર કરી દે, પણ પહોળાઈમાં શું કરો? આપે જોયું કે વડોદરાના મેયર આજે જ્યારે નિરીક્ષણ કરવા ગયા ત્યારે તેઓ લાગી રહ્યા હતા કે તેઓ આગેવાની લઈ રહ્યા છે. અત્યાર સુધી એવું હતું કે વડોદરાના મેયરને પાછળ રાખીને મ્યુનિસિપલ કમિશનર કે પછી સ્થાયીના અધ્યક્ષ મીડિયા સાથે પણ વાત કરતા હતા અને લોકોને સમજાવતા પણ હતા. મેયરની આ જ ફરિયાદ હતી કે તેમને કોઈ અપડેટ નથી આપવામાં આવી રહ્યું ને આ જે સંપૂર્ણ મામલો છે તે પાર્ટીના પ્રમુખ સુધી એટલે કે પાર્ટી કાર્યાલય સુધી પણ ગયો. પરંતુ હવે એવું લાગે છે કે વડોદરાના મેયરને આગળ ધરી દેવામાં આવી છે અને હવે વડોદરાના મેયર જે નક્કી કરશે અને જે સૂચનો આપશે તે રીતે જ કામ આગળ થશે. આજે તસવીરોમાં પણ એ દેખાયું, વડોદરાના મેયર સૌથી આગળ હતા અને અધિકારી સાથે પણ વાત કરી રહ્યા હતા.